પ્રતિક્રિયા આપણું શરીર કરશે. કાંટો તો એક ખાલી સોયની નોક જેટલી જગ્યા ઉપર વાગ્યો છે, તો આખું શરીર કેમ પ્રતિક્રિયા કરે? To accelerate the wheel of Dhamma, subscribe the channel and press the bell icon. સંસારનો કોઈ એવો વ્યક્તિ હશે કે જેને કાંટો વાગે અને પીડા ના થાય? એવું શક્ય નથી. બસ અહીંયાથી પરમ સત્યની શરૂઆત થાય. ભગવાન બુદ્ધે જ્યારે વૈશાખ પૂર્ણિમાના દિવસે પ્રથમ પ્રહરમાં એમને જ્ઞાન પ્રાપ્ત થયું, દિવ્ય ચક્ષુ. બીજા પ્રહરમાં એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું ચ્યુતોત્પાદ, એને કહેવાય સંસારના તમામ સત્વોનો જન્મ મૃત્યુને એમને જોઈ શકતા હતા. ત્રીજા પ્રહરમાં એમને પ્રતિત્ય સમુત્પાદનું જ્ઞાન પ્રાપ્ત થયું. પ્રતિત્ય સમુત્પાદ પાલી ભાષાનો પારંપરિક શબ્દ છે, એને કહેવાય કાર્ય કારણનો નિયમ. કાર્ય કારણ એટલે આપણે જેવું કરીએ એવું ફળ મળે. એની અંદર દુઃખ આર્ય સત્ય, દુઃખ સમુદય આર્ય સત્ય, દુઃખ નિરોધ આર્ય સત્ય અને દુઃખ નિરોધ ગામીની પટીપદા આર્ય સત્યનો એમાં સમાવેશ થઈ જાય. આ ભગવાન બુદ્ધે જ્ઞાનનું પ્રાપ્ત કર્યું અને એ સાથે એમને સિદ્ધાર્થ ગૌતમમાંથી સમ્યક સંબુદ્ધ બન્યા. બરાબર, એમનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. હવે આપણે ઘણીવાર મગજમાં સવાલ એવો ઊભો થાય, જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે શું થયું એમની અંદર? બરાબર, તો એમની અંદર પરિવર્તન આવી જાય. સમજ્યા? એક પરિવર્તન આવી જાય. એવું પરિવર્તન આવી જાય ને કે જેને આપણે વ્યાખ્યાયિત ના કરી શકીએ. દ્રષ્ટાંત સાથે તમને હું સમજાવું તો ખબર પડીશ. જેમ કે કોઈ દારૂડિયો છે, દારૂ પીવે છે, બરાબર, એને દારૂ ઢીંચી દીધો અને પછી આમ રસ્તા ઉપર પડ્યો હોય ક્યાંય, તો એ તમને ખબર છે કેવી દુનિયામાં હોય? ખબર છે? એની માટે બધું રંગબેરંગી થઈ ગયું હોય, સ્વર્ગ દેખાતું હોય, કોઈ ભાન નહીં, કોઈ દુનિયાનું કોઈ દુઃખ ના હોય એની માટે. એની ઉપર માખો બળબળતી હોય, બરાબર, કીડીઓ ચડેલી હોય, બરાબર, બધો કીડીઓ કડતી હોય, એને કોઈ ભાન ન હોય, અજીબો ગરીબ દુનિયામાં જતો રહ્યો હોય. કહેવાનો અર્થ શું ખબર છે? એ અવસ્થા છે ને, એ તો સત્ય છે ને કે એવી કોઈક અવસ્થા છે, એ સત્ય છે ને. એવી અવસ્થા ના હોય તો એ વ્યક્તિ એવી અવસ્થામાં જાત જ નહીં. બરાબર, બસ આવી અવસ્થા છે ને એ ક્ષણમાં પ્રાપ્ત થઈ શકે, ક્ષણમાં. અને એ છે ને એ પોતાની ઈચ્છાથી પ્રાપ્ત થઈ શકે. ઈચ્છાથી એટલે જેમ કે હું અહીંયા બેઠો છું, બરાબર, મારા મન ઉપર, મારા શરીર ઉપર, મારા હૃદય ઉપર મારો પૂરો નિયંત્રણ આવી જાય ને, કંટ્રોલ. એટલે હું એવી અવસ્થામાં જતો રહું જેમાં મારું મન છે ને એ પૂર્ણ રીતે કંટ્રોલ થઈ જાય. એવી અવસ્થામાં હું જઈ શકું. તો એ ત્યારે અરહંત્વની પ્રાપ્તિ થાય. હવે એ કેટલું અઘરું થયું. દારૂ પીને તો કોઈક વ્યક્તિ એવી અવસ્થા પ્રાપ્ત કરી શકે, પણ પોતાની ઈચ્છાથી એવી અવસ્થામાં જતું રહેવું. એટલે કે કોઈ વ્યક્તિ ઓપરેશન કરાવવાનું હોય અને એમ કહે કે મારે એનેસ્થેસિયા નથી લેવું, હું મારી જાતે બેભાન થઈ જાઉં. એ કેટલું અઘરું થઈ ગયું? થઈ ગયું ને, અઘરું થઈ જાય. પોતાની જાતે હું બેહોશ થઈ જાઉં છું મારી ઈચ્છાથી, અને મારી ઈચ્છાથી હું પાછો આવી જઈશ. એટલે એ કેટલું બધું અઘરું થઈ ગયું. તો હા, એવી રીતે છે ને અભ્યાસના દ્વારા એવી અવસ્થા પ્રાપ્ત થઈ શકે. એવી બધી અવસ્થાઓ ભગવાને પ્રાપ્ત કરી. એટલે એમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થયું એ સાથે એમને દુઃખનું જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે એમને એક ગાથા બોલ્યા. એ ગાથા પાલી ભાષામાં એમ કહેવાનું કે અનેક જાતિ સંસાર, જાતિમાંની જન્મ, અનેકમાંની અનેક, અસંખ્ય, અનેક જાતિ સંસારમ, સંધા વિષમ અને વિષમ. સંધા વિષ એટલે સંધિ કરતા, જોડાણ કરતા રહે. ગહેકાર કંગ વેસંતો દુઃખા જાતિ પુનઃ. દુઃખની સંધિ કરતા રહ્યા. જન્મ જીવન મૃત્યુ, જન્મ જીવન મૃત્યુ, એટલે દુઃખનો સંધિ થતી રહી. બરાબર, જન્મ થાય, બાળક રોવે, દૂધની તૃષ્ણા જાગે, ખાવાની તૃષ્ણા જાગે, બીમારી આવે, વૃદ્ધાવસ્થા આવે અને મૃત્યુને પ્રાપ્ત થાય. એટલે દુઃખની સંધિ કરતો રહ્યો અનેક જન્મો સુધી. પછી આગળ કીધું કે ગેરકારક કંદિઠોસી, એ ઘર બનાવવાવાળા મેં તને જોઈ લીધો. કયું ઘર?
આ ઘર નહીં, આ ઘરની વાત કરી, બરાબર? એમ કે એ ઘર બનાવવાવાળા મેં તને જોઈ લીધો, હવે તું મારું ઘર ના બનાવી શકે. કેમ ખબર છે? કે ઘર બનાવવા માટે જે સાધન સામગ્રી જોઈએ ને, એ બધી સાધન સામગ્રી છે ને એને તોડી ફોડીને ફેંકી દીધી. જેવી રીતે આ ઘર બનાવવું હોય ને તો શું સાધન સામગ્રી જોઈએ? સિમેન્ટ જોઈએ, ઈંટો જોઈએ, પથ્થર જોઈએ, લાકડું જોઈએ, લોઢું જોઈએ, બરાબર? અનેક પ્રકારની સામગ્રી ભેગી થાય ત્યારે આ મકાન બને. એવી રીતે આ મકાન બનાવવા માટે શું સામગ્રી જોઈએ? એટલે 5 સ્કંદ જોઈએ: રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન. આ 5 સ્કંદ પાલી ભાષાના શબ્દો છે. તો આ બધાનું જોડ બને ત્યારે એક મકાન બને. હવે આ મકાન ક્યાં બન્યું? ક્યાં બન્યું આ મકાન? ક્યાં બન્યું? ક્યાં મકાન? મકાન ક્યાં બન્યું? આ મકાન બન્યું માતાની કુક્ષીમાં, માતાના ઉદરમાં બન્યું ને, માતાના ઉદરમાં બન્યું આ મકાન. આ શરીર ક્યાં બન્યું? માતાની ઉદરમાં બન્યું. આપણો જન્મ માતાના ઉદરમાંથી થયો. તો ભગવાન બુદ્ધે એ જાણી લીધું કે આનું નિર્માણ કેવી રીતે થયું આ શરીરનું, બરાબર? એક નાનું બીજ હોય, એક નાનું બીજ છે, એ 9 મહિનામાં મોટું બાળક બની જાય અને એનું વજન થઈ જાય. તો એ 9 મહિનાની અંદર એવી કઈ પ્રક્રિયા થઈ અને શા માટે થઈ, કેવી રીતે થઈ, એ બધી વસ્તુ છે ને ભગવાન બુદ્ધે જોઈ લીધી, બહુ નજીકથી જોઈ લીધી. તો આ મકાન કોણે બનાવ્યું? કેમ કે આ મકાન બન્યું ત્યારે હવે કોઈ પણ વ્યક્તિ છે એ જન્મ લે એટલે દુઃખ આવવાનું, બરાબર? સુખ આવે પણ સુખ એમાં પણ દુઃખ જ હોય, સમજ્યા? તો બીમાર થાય, વૃદ્ધાવસ્થા આવે, બરાબર? તૃષ્ણાઓ જાગે, આ બધું થાય અને આખરે મૃત્યુને પ્રાપ્ત થાય, કોઈ રોકી ના શકે. એટલે આ દુઃખમાંથી પસાર થવું પડે. ક્યારે? જન્મ લીધા પછી. એટલે ભગવાને બધે આ જોઈ લીધું કે ગહકાર કંદિઠ્ઠો છે, ઘર બનાવવાવાળા મેં તને જોઈ લીધો, હવે તું મારું ઘર નહીં બનાવી શકે. આ ઘર કોણે બનાવ્યું? માતાના ઉદરમાં આ મકાન કેવી રીતે બન્યું? માએ બનાવ્યું? ના, આ આપણી અજ્ઞાનતાને કારણે બન્યું. આપણી અજ્ઞાનતાને કારણે બન્યું. આ મકાન કેવી રીતે બન્યું? આપણી અજ્ઞાનતાને કારણે બનાવ્યું આ મકાન, બરાબર? હવે આપણી પહેલી વાત ઉપર આપ કે આ મકાન છે ને, આ મકાન આમાંથી માની લો કે આમાંથી અહીંયા કને કોઈ કે હથોડો માર્યો અને અંદરથી ઈંટો કાઢી નાખી, ઓકે, બરાબર? પથ્થર કાઢી નાખ્યો અને તોડી નાખ્યું, તો સુશીલ દાદા શું કરશે? શું થશે એમને? રાડો પાડશે ને, દુઃખ થયું ને, દુઃખ થયું. આ મકાનને નુકસાન થયું તો દુઃખ થયું, બસ. એવી જ રીતે આ મકાનને નુકસાન થાય ને, કોઈ ચોંટીઓ ભરે તો એ મકાનને નુકસાન થાય ને એટલે એને દુઃખ થાય, સમજાય? એને પણ દુઃખ થાય કે આ શરીરને નુકસાન થયું એટલે અંદરથી એલાર્મ વાગે કે જો આ નુકસાન થયું છે, પથ્થરો નીકળી ગયો છે, દિવાલ પડી જશે, ઘર નષ્ટ થઈ જશે, બાબા જોઈ લે. એટલે આપણે છે ને પ્રતિક્રિયા કરી ફટ, સમજ્યા? એટલા માટે આ ઘરની સલામતી માટે, એટલા માટે આપણે દુઃખ થાય છે. કાંટો વાગે તો દુઃખ કોના થાય? કાંટો વાગે તો દુઃખ કોના થાય? આપણને થાય છે, પણ દુઃખ એ શા માટે થયું? કાંટો તો જો, કાંટો વાગવાની જગ્યા કેટલી હોય? એક 100ની અણી જેટલી હોય ને. આપણું શરીર કેટલું? માની એમ કહેવાય કે 0.0001% દુઃખ છે. એટલી જગ્યા ઉપર જ કાંટો વાગ્યો છે અને આખી શરીર પ્રક્રિયા કરશે. આખું શરીર છે એ પ્રતિક્રિયા કરશે. પગ ભાગશે, હાથ પ્રક્રિયા કરશે, આંખો ત્યાં જશે, બરાબર? આ બધું પ્રક્રિયા છે ને પ્રતિક્રિયા આપણું શરીર કરશે. કાંટો તો એક ખાલી 100ની નોક જેટલી જગ્યા ઉપર વાગ્યો છે, તો આખું શરીર કેમ પ્રતિક્રિયા કરી? સવાલ થાય ને કે આખા શરીરે કેમ પ્રતિક્રિયા કરી? એનું કારણ એ છે કે આ શરીરને ખતમ ના થઈ જાય, એટલે મૃત્યુ ના થઈ જાય શરીરનું, મકાન પડી ના જાય, આ મકાન ખતમ ના થઈ જાય. એટલા માટે ભાઈ જોતું કોઈ કે કાંટો વાગ્યો, જોતું આ મકાન ખતમ થઈ જશે, એટલે આપણે પ્રતિક્રિયા કરી. દુઃખ એટલે પ્રતિક્રિયા છે.
એ ભગવાન બધે આ બધું જ્ઞાન છે ને એમને જોઈ લીધું નજદીકથી, એટલે એમને કીધું કે ગહેકાર કન દિઠ્ઠોસી પુન ગેહમ ન કાસી, ઘર બનાવવાવાળા મેં તને જોઈ લીધો, હવે તું મારું ઘર ના બનાવી શકે. આ ભગવાનને જ્યારે જ્ઞાન પ્રાપ્તિ કરી ત્યાર પછીની આ પહેલી ગાથા એમને બોલ્યા હતા અંજુબેન. એટલે એમ કહેવાય કે ધમ્મવાણીમાં એમ ખરો ને કે ધમ્મવાણીને તમે નિચોડી દો ને, આમ નિચોડી દો તો એમાંથી એસેન્સના રૂપમાં શું નીકળે ખબર છે? આ બે ગાથાઓ નીકળે. કોઈ પણ ધર્મ, જેમ કે ઇસ્લામ ધર્મ હોય તો એમાં તમે નિચોડી દો ને, આમ નિચોડી દો તો એમાંથી કેટલાક સિદ્ધાંતો બહાર આવે. એ સિદ્ધાંતો ઇસ્લામના હોય, એવી રીતે ઈસાઈના હોય, હિન્દુ ધર્મના હોય કે ગમે તે ધર્મના હોય, એવી રીતે બુદ્ધ ધર્મના સિદ્ધાંતોનો બધા 84,000 ગાથાઓને તમે નિચોડી દો ને તો એમાંથી આ બે ગાથા બહાર આવે. એસેન્સ ઓફ ધ ધમ્મા. તો આ બે ગાથા ઉપર આજે આપણે ધમ્મદેશના કરી. આપ સૌએ મારી વાતને ધ્યાનથી સાંભળી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.